નમસ્કાર નમસ્કાર નમસ્કાર। જીએસઆરટીસી ની તૈયારી કરતા એવા કંડક્ટર બનવાનું જેમને સપનું જોયું છે કે જેમને ડ્રાઈવર બનવું છે એવા મહાન યોદ્ધાઓને ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો સંદીપ સાહેબના કહેવાથી આજે આપણે એક માર્ગદર્શક સેમિનારમાં જોડાવાનું છે। આ માર્ગદર્શક સેમિનારની અંદર ઘણા બધા તમારા મનમાં રહેલા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે। આ કોઈ એડવર્ટાઇઝ કે જાહેરાત માટે આ વિડીયો બનાવ્યો નથી, પરંતુ તમારા પ્રશ્નોનું સમાધાન કરવા માટે અને તમને જે અહીંયા કંડક્ટર અને ડ્રાઈવર બતાય છે ને, આ તમારે કઈ રીતે બનવું, કેવા એવા વિઘ્નો આવે છે, તો આ વિઘ્નોને આપણે જોવાના છે। આજે થોડુંક મનોમંથન કરવાનું છે, આજે થોડુંક આત્મચિંતન કરવાનું છે અને આ પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ। તો અવશ્ય આ સંપૂર્ણ પ્રેરણાદાયી આ વાતની અંદર લેક્ચર્સની અંદર જોડાવા વિનંતી। પરંતુ આજે તમે આ જે વિડીયો જોશો તો તમને શું મળવા પાત્ર છે, તમારા કેવા પ્રશ્નોનું સમાધાન થશે, તો ચાલો એની પણ થોડીક હાઇલાઇટ જોઈ લઈએ। પ્રથમ જ તે કે સફળતા માટે ધ્યેય એ કેટલું સ્પષ્ટ હોવું જોઈએ, તો આજે આપણે ધ્યેયની વાતો કરીશું। કારણ કે ધ્યેય વગરનું જીવન એ પોસ્ટકાર્ડમાં સરનામું નથી લખ્યું ને એ બરાબર છે, આ ગાંધીજી કહેતા। કારણ કે ક્યાં એ પોસ્ટકાર્ડ જાય ને ખબર ન પડે, તો આપણું ધ્યેય કેવું હોવું જોઈએ। બીજું, આપણા જીવનની અંદર અભ્યાસ તો જો તમે બધાય કરો છો ને એટલે જ તમે આ વિડીયો ક્લિક કર્યો હશે, પણ આ નિયમિત અભ્યાસ કેટલો જરૂરી છે। અને સમય તો બધાને 24 કલાક છે, પણ આ સમયનું પાછું આયોજન આપણને ખ્યાલ છે, તો આયોજનની પણ વાતો કરવી છે। સમયનું કઈ રીતે સારામાં સારી રીતે આયોજન કરી શકાય, તો એની વાતો આજના લેક્ચર્સની અંદર કરવાના છીએ। બીજું કે આપણે એમનામ ઘણું બધું ભણીએ છીએ, ઘણા બધા યુટ્યુબમાં વિડીયો પણ જોઈએ છે। આ ગુજરાત જ્ઞાન ચેનલમાં જોવો છો એટલું જ નહીં, કમાલ કંડક્ટર સિરીઝ જોવો છો એટલું નહીં, પરંતુ આ સિવાય પણ તમે ઘણી બધી ચેનલના વિડીયો જોવો છો, હું ના પાડતો નથી। બધાય શિક્ષકો સારું જ ભણાવે છે, સારું જ પીરસે છે, પરંતુ એમાં પણ એ એકાગ્રતા પાછી રહેતી નથી। નકરા વિડીયો જોવામાં પરીક્ષાની તારીખ આવી જાય છે અને તમારા હાથમાં જે આ મોબાઈલ છે ને, એ મોટામાં મોટો એ વરદાન પણ છે ને અભિશાપ પણ છે। કારણ કે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરવો, કારણ કે આમાં વિક્ષેપો ઘણા બધા આવે છે, તો આ વિક્ષેપોમાંથી આ પ્રશ્નોમાંથી કઈ રીતે બહાર આવી શકાય। બીજું, મોક ટેસ્ટ હોય, જૂના પેપર હોય અને પ્રેક્ટિસનું મહત્વ શું છે, અને સાથે સાથે આ શારીરિક અને માનસિક જે તંદુરસ્તી આપણામાં હોવી જોઈએ, તો એ તમારામાં છે કે નથી, તો એની પણ આજે વાતો કરીશું। અને બીજું, ડ્રાઈવરને કંડક્ટર તરીકે જવાબદારી, શિસ્ત અને સેવાભાવનું શું મહત્વ છે। કારણ કે જો આપણે ડ્રાઈવર કે કંડક્ટર બનવું હોય ને, તો એમનામાં ગુણો બધાય હોય છે, જે આજે આપણે વાત કરવાના છીએ। તો એવા ગુણોની વાતો કરીશું, સાથે સાથે સંગ હોય, આત્મવિશ્વાસ હોય, નિષ્ફળતામાં શીખવાની કળા હોય, અને 10 એવા જે સરળ મંત્ર જો આપણા જીવનની અંદર આપણે જો આજે જ તે નિયમ લેશું અને આ વિડીયો લેક્ચર્સ પૂરો થાય, આ માર્ગદર્શક સેમિનાર પૂરો થાય, તમે નક્કી કરશો કે મારે આમ કરવું છે, તો અવશ્ય સફળતા મળશે ને મળશે જ તે। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દાઓની વ્યવસ્થિત વાતો કરીએ। તો પ્રથમ તો ધ્યેય, નિયમિતતા અને જવાબદારી, આ કંડક્ટર અને સાચા ડ્રાઈવરની ઓળખ છે। જો સમયસર બસ આવે છે, હા આવે છે, તો તમે સમયસર તૈયારી કરો છો। એ કોઈ પણ જગ્યાએથી વડોદરાથી, અક્ષર મારા ગાંધી જેવા છે, પણ વડોદરાથી એમને જુનાગઢ કોઈ બસ જવું છે, તો ત્યાં જ પહોંચે છે કે જુનાગઢથી નહીં અને કંઈક અમદાવાદ કે રાજકોટ પહોંચી જાય નહીં, તે ધ્યેય સ્પષ્ટ છે, વડોદરાથી જુનાગઢ। અને કંડક્ટર કે ડ્રાઈવર આ રૂટની અંદર વડોદરામાંથી પોતે બેસે, એ કંડક્ટર હોય કે ડ્રાઈવર, તો એ શું બીજી બસમાં બેસી જાય? નહીં, બીજી બસમાં નથી બેસતા, પોતાની જવાબદારી નિભાવે છે। તો આ 3 મુદ્દા રહ્યા ને એ તમારા જીવનમાં છે। શું તમારો ધ્યેય સ્પષ્ટ છે? શું તમે નિયમિત છો? શું તમે જવાબદાર તરીકે એક સારી એવી તૈયારી કરો છો? જો આ નથી ને, તો સમજી લેવાનું કે આજે નહીં, આવતીકાલે નહીં, અને 10 જન્મે તે તમે કંડક્ટર કે ડ્રાઈવર નહીં બનો।
હું આ કઈ શ્રાપ નથી આપતો, હું આ બગદુઆ પણ નથી આપતો. હું તમને એમ જ કહું છું કે તમે બધાય કંડક્ટર ડ્રાઈવર બનો, અને કંડક્ટર ડ્રાઈવર ન બનો તો કંઈક બીજી એવી સરકારી નોકરી હોય કે બીજી કોઈ પણ પોલીસ હોય કે સીસીઈ હોય, એ બધાયમાં તમે સારા એવા માર્ક સાથે આગળ વધો. પરંતુ જો આ નહીં હોય ને તો ક્યારેય કોઈ ક્ષેત્રમાં તમે આગળ વધશો નહીં. આજે મારા અમુક શબ્દો તમને કડવા લાગશે, પણ જે ફેક્ટ છે ને એ તો હું તમને કહેવાનો જ છું. સારા સારા વખાણ કરીને સંદીપ સાહેબને તમને ઘણું બધું તમને સારું એવું કમાલ કંડક્ટર સિરીઝની અંદર પણ ફ્રીમાં ભણાવે છે, પોતાની એપ્લિકેશનમાં પણ ભણાવે છે. તો સ્વાભાવિક રીતે આપણે બધાયનો જો સારી રીતે ઉપયોગ કરવો હોય ને તો આ બધું આપણામાં હોવું જરૂરી છે. આપણે 10 જગ્યાએ એકની એક વસ્તુના વિડીયો જોતા હોય તો એ તો સમયનો ખોટો બગાડ છે. હું એમ નથી કહેતો કે સંદીપ સાહેબને જ ફોલો કરજો, અને મને સાહેબે કોઈ દિવસ એવું કીધું પણ નથી, અને અમે સાથે નોકરી કરેલી છે એટલે હું એમને સારી રીતે જાણું છું. પણ ખરેખર તમે કોઈ પણ એક કે બે ને ફોલો કરો અને એ પ્રમાણે તમે કરશો તો આગળ તમે વધવાના છો, વધવાના છો, વધવાના છો. તો ચાલો બીજી આપણે ટાઈમ પાસ કરીશું નહીં. આપણે પ્રથમ જ તે વાત કરીશું કે આ કારકિર્દી શા માટે મહત્વની છે. પ્રથમ તો આપણે આનો મહિમા જોઈએ. પ્રથમ તો જો સરકારી નોકરી આપણે મેળવવી છે તો કંઈક તો એવો પ્રશ્ન હશે કે જે પ્રશ્નનું સમાધાન કરવા માટે આ આપણે તૈયારી કરતા હશું. કોઈકને પોતાના ઘરની જવાબદારી નિભાવવા માટે, કોઈકને સ્ટેટસ માટે, કોઈકને એવું મનમાં છે કે સરકારી નોકરી મળી જાય એટલે મજા મજા, અને દર તે 1 થી 5 તારીખની અંદર પગાર આવી જાય એટલે આપણને જલસા. એટલે આવું ઘણું બધું હોય. જો રૂપિયાનો પણ હોય, સ્ટેટસનો પણ હોય, ઘણું બધું હોઈ શકે. આપણે એની કથા આજે કરતા નથી, પરંતુ એક વાત મહત્વની છે કે આ માત્ર નોકરી નથી પણ પરિવારનું સન્માન અને સ્વાભિમાન છે. એક વખત સરકારી નોકરી તમને મળી ગઈ તો યાદ રાખજો, તમે સ્વાભિમાનથી 10 વ્યક્તિઓને કહી શકશો, તમારામાં પ્રેરણા લેશે. એટલે પ્રથમ તો તમારે જો એ પ્રકારની સરકારી નોકરી મેળવવાની અંદરથી આમ જીલ છે, એવી જિજ્ઞાસા વૃત્તિ છે કે હું બધું જાણી લઉં, જો ગોખવાની જરૂર નથી, જાણવાની જરૂર છે. કંઈક મેળવવા માટે પ્રયત્ન કરો તો અવશ્ય તમે આગળ વધી શકશો. અને યાદ રાખજો, 1 લાખો લોકોની સુરક્ષિત મુસાફરીનો આધાર સ્તંભ બનવા તમે જઈ રહ્યા છો. આ કોઈ સામાન્ય વાત નથી. ઘણા બધા એવું કહેતા હોય કે આ નોકરી આવી, આ નોકરી આવી. એ નહીં, એ નો જોવો. અહીંયા તો ટોપ ટુ બોટમ કોઈ પણ સરકારી નોકરી સામાન્ય હોતી નથી, કોઈ પણ પગાર સામાન્ય હોતો નથી. પોતપોતાની જવાબદારી નિભાવવી જ પડે. એટલે તમારો આજનો સંઘર્ષ તો નહીં, તમારી કાલની સ્થિરતા નક્કી કરશે. આજે તમે કેવું એ વાંચો છો, આજે તમે કેવી તૈયારી કરો છો, આજે તમે કેવો સમય એમાં ફાળવો છો, એના એ સંઘર્ષના આધારે જ તે તમને સરકારી નોકરી મળશે. ઘણા બધા તમે એવા ઉદાહરણો જોયા હશે કે એક વખત પોતે એને લેવલ સરકારી નોકરીની તૈયારીનું થઈ ગયું હશે તો એક સરકારી નોકરી નહીં પણ 10 સરકારી નોકરી બોલો એને ઓર્ડર મળી જાય. એ નક્કી કરે કે હું કઈ નોકરીમાં જાઉં, બોલો એ પ્રશ્ન મોટો થઈ જાય. પણ એને એવી રીતે ડેડિકેટેડ સાથે તૈયારી કરી હોય, એને એવી જવાબદારી નિભાવવી હોય. તો ચાલો પ્રથમ જ તે આપણે વાત કરીએ કે તમારું ધ્યેય સ્પષ્ટ રાખો. જો આ લેક્ચર્સ 40 મિનિટનો પણ થશે, કલાકનો પણ લેક્ચર્સ થશે, પણ તમારું ધ્યાન ભટકવું પડે નહીં. શા માટે? આખો વિડીયો તમે જોવો અને વધુ વ્યૂ આવે એના માટે હું નથી કહેતો. તો તમે આ વિડીયોમાં બહાર નીકળી જાઓ. હું તમને શા માટે કહું? કારણ કે આ 10 મુદ્દા રહ્યા ને એ તમારા જીવનમાં જો આવી જશે તો તમે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકશો. કંડક્ટર કે ડ્રાઈવર તો બની જ જશો, પણ બીજું કોઈ પણ તમે કાર્ય કરશો તો એમાંય તમે આગળ વધી જવાના છે. અને એ હેતુથી જ તમે આ લેક્ચર્સ એવું મેં ડિઝાઇન કર્યો છે અને એવી રીતના સંશોધન કરીને તમારી સમક્ષ રજૂઆત કરું છું. અને આ ફિલ્ડનો મોટિવેશન, પ્રેરણાનો ઘણા બધા વર્ષોથી મારો અનુભવ પણ છે અને ઘણા બધા પુસ્તકો એ હું વાંચી પણ રહ્યો છું અને વાંચી પણ નાખ્યા છે. તો એના આધારે હું તમને વાત કરું છું. એટલે મારી ફિલોસોફી હું અહીંયા રજૂ કરતો નથી, કારણ કે એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. દરેક ભારતીય છે ને તત્વચિંતક છે. એટલે તમે એને પૂછો ને કે માથું દુખે છે તો એ 10 સલાહ એની પાસે હોય જ. તે ગમે એને પૂછવાનું છું, નાનો બાળક હોય ને તોય બોલો એની પાસે 2 સલાહ આવી જાય. એમ એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. પણ હું તત્વચિંતક નથી, પણ મારા અનુભવના આધારે તમને વાત કરું છું. આ મુદ્દાઓ રહ્યા ને એ ઘણા બધા સફળ
જે વિદ્યાર્થી છે જેને સરકારી નોકરી મળી ગઈ છે તો એના જીવનમાં દ્રઢ એને કરેલા હોય જ છે. તો પ્રથમ તો કયું છે, તમારું ધ્યેય સ્પષ્ટ રાખો. અમુકને આઈએએસ બનવું હોય, સાંભળજો નિરાતે શાંતિથી, હું શાંતિથી જ બોલવાનો છું, નકર મારો અવાજ તો છે ને અહીંથી 10 ગણો વધુ છે અને કહેવાની રીત એવી છે. જો આઈએએસ અમુકને બનવું છે, અમુકને છે ને જીપીએસસી ની પરીક્ષા ક્લાસ 1-2 અધિકારી બનવું છે, અમુકને છે ને તલાટી બનવું છે, સાંભળજો, અમુકને છે ને ડીડીઓ બનવું છે, તો અમુકને બોલો આઈપીએસ બનવું છે, તો અમુકને છે ને સીસીઈ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક બનવું છે, તો અમુકને તો છે ને પીએસઆઈ બનવું છે, અમુકને તો પીઆઈ બનવું છે. બોલો, કઈ વાંધો નહીં, બધુંય બની શકાય. દુનિયામાં કોઈ અશક્ય બાબત છે જ નહીં. પણ તમે એક નક્કી તો કરો કે મારે શું બનવું છે. નક્કી કરશો ને તો એ પ્રમાણે તૈયારી થશે. પણ તમે મગજમાં પ્રથમ જ તમે પગથિયું નપાસ થઈ ગયા. નપાસ કઈ રીતના થયા કે તમારું ધ્યેય છે ને એ ક્લિયર નથી, તમારું વિઝન ક્લિયર નથી. મુકેશ અંબાણી રહ્યા ને એ ટોપ 10 ની અંદર એનું નામ આવે છે ને તો એનું જો ધ્યેય સ્પષ્ટ છે કે મારે શું કરવું છે. એમ જો અત્યારે ત્યાં લેક્ચર્સ લઉં છું ને તો મારો મુખ્ય ઉદ્દેશ શું છે કે તમને હું આ 10 મુદ્દા એવી રીતે રજૂઆત કરું ને, એવી રીતે હું તમને કહું કે તમને મજા આવે એટલું નહીં, તમારા જીવનમાં એ મુદ્દા આવી જાય ને તો તમે કંડક્ટર ડ્રાઈવર બની જાઓ. અને તમે જો બની જાઓ ને અને તમને એમ થાય કે મેં ઓલા ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલમાં અમારે એક સાહેબ આવ્યા હતા, ખવરિયા જેવા હતા, અને એને જે 10 મુદ્દા કીધા ને એ મુદ્દા પ્રમાણે મેં કર્યું ને હું પાસ થઈ ગયો. બસ આ જ મારો મુખ્ય ઉદ્દેશ છે. તો એ પ્રકારે તમારે આ કામ કરવાનું છે. તો જો જેનું લક્ષ્ય સ્પષ્ટ હશે ને એને અંતિમ સફળતા મળશે. એટલે તમારે જો સફળ થવું છે તો પ્રથમ નક્કી કરી નાખો કે મારે સીસીએની તૈયારી કરવી છે, મારે જીએસઆરટીસીની તૈયારી કરવી છે. જો તૈયારી કરવા વાળો વર્ગ ઘણો બધો છે, યાદ રાખજો કે એમાં ક્વોન્ટિટી રહીને ઘણી બધી છે, પણ યાદ રાખજો કે ક્વોન્ટિટી સાથે ક્વોલિટી પણ મહત્વની છે. તમે કેવી ક્વોલિટીથી તૈયારી કરો છો. તમને એ જીએસઆરટીસીમાં આવતી રોડ સેફટી કે જે સંદીપ સાહેબે તમને કમાલ કંડક્ટર સિરીઝમાં પણ એ લીધેલો છે લેક્ચર્સ, અથવા તમે બીજી જગ્યાએ પણ જોયો હશે, તો એ તમે રોડ સેફટી તમે કેટલી બરાબર રીતે દ્રઢ કરી, તમે શું બધુંય તમને યાદ રહી ગયું? તમે સમજી ગયા બધુંય? જો સમજી ગયા તો પરીક્ષામાં તમને આવડવાનું છે. અને જો ખાલી સમય પસાર કર્યો તો તમને પરીક્ષામાં કન્ફ્યુઝન થશે. તો જો અર્જુનનું ઉદાહરણ આપણને ખ્યાલ છે, બહુ વધારે વાત કરવી નથી, પણ એને સ્પષ્ટ પક્ષીની આંખ દેખાતી હતી, ભીમને ફળો દેખાતા હતા, દુર્યોધનને પર્વતો દેખાતા હતા, પાંદડાઓ દેખાતા હતા, પણ જો અર્જુનને શું દેખાતું હતું? એ પક્ષીની આંખ દેખાતી હતી. એ આંખ દેખાતી હતી ને દ્રોણાચાર્ય કીધું તો બસ હવે નિશાનો લગ અને હવે તીર જવા દે, અને જો એ આંખ જ વીંધે છે. એટલે તે દ્રૌપદીના સ્વયંવરની અંદર પણ એ અર્જુન અશક્ય હતું ને એ અશક્ય પણ શક્યમાં પરિવર્તિત કરી શક્યું. એના મૂળની અંદર શું હતું? ધ્યેય કમ્પ્લીટ હતું, ક્લિયર હતું, મારે આ જ કરવું છે. તો જે એ કર્યું તો મેળવી શક્યા, પામી શક્યા. ધીરુભાઈ અંબાણીને ધ્યેય ક્લિયર હતું, તો ભલે પેટ્રોલ પંપનું કામ કરતા હતા, ફેરી પોતે કરતા હતા, સામાન્ય એવું કામ, પણ જો પેટ્રોલ પંપ પોતાના બનાવ્યા અને આજે એ કરોડો અબજોનું સામ્રાજ્ય કર્યું. કારણ શું હતું? ધ્યેય સ્પષ્ટ હતું. આ બધા ઉદાહરણો કહેવા પાછળનું કારણ શું છે? તમે દરરોજ સવાર ઉઠીને તમારા ધ્યેયનું સ્મરણ કરજો કે મારે કંડક્ટર બનવું છે, મારે ડ્રાઈવર બનવું છે, મારે છે ને મારી માતાને છે ને એના જે શોખ રહ્યા ને એ મારે પૂરા કરવા છે. મારા પપ્પાને છે ને અત્યારે સમાજની અંદર આમ નીચું જોયા જેવું થાય છે. મારા પપ્પાને કોઈક પૂછે ને તમારો છોકરો શું કરે છે, તો 3-4 વર્ષથી એમ જ કહેશે કે તૈયારી કરે છે. પણ તમારે મગજમાં યાદ રાખવાનું છે તમારું ધ્યેય કે મારા પિતાને 2 વર્ષ પછી કોઈક પૂછે ને, ગમે એ પૂછે તમારો છોકરો શું કરે છે, ત્યારે મારા પપ્પા રહ્યા ને વટથી કહેવા પડે કે મારો જે છોકરો કે છોકરી રહી ને એ તો કંડક્ટર છે, એ તો જુનાગઢથી રાજકોટ બસ હાંકે છે અને ડ્રાઈવરની પોતે પોસ્ટ ઉપર છે. કંડક્ટર કે ડ્રાઈવર જે બનો એ, પણ જો આ અગત્યનું છે, આ ધ્યેય હશે ને
તો કાર્ય કરવાનું. પણ ધ્યેય વગરનું જીવન એ પછી કંઈ આગળ વધારી શકાશે નહીં. તો આ વાતને દ્રઢતાથી આપણે, તો આ પહેલો આપણો મંત્ર છે, ધ્યેય સ્પષ્ટ રાખો. કાંઈ યાદ રહે કે ન રહે, પણ હવે નક્કી કરી નાખો, મારે આ બનવું છે. ચાલો બીજી આપણે વાત કરીએ, ધ્યેય પછી શું આવે? તો સફળતાની ચાવી. તો સફળતાની ચાવી શું છે? આમ તો ઘણી બધી વખત આપણને પુરુષાર્થ કહેવામાં આવે છે કે હાર્ડવર્ક કરો, સ્માર્ટ વર્ક કરો, બધી વાત સાચી, પણ સફળતાની જો કોઈ ચાવી હોય ને તો નિયમિતતા છે. નિયમિતતા હશે ને તો વાંધો નહીં આવે. તમે જો એક યાદ રાખજો કે મોટી સફળતા રોજની નાની અને સતત મહેનતથી જ મળે છે. તમે એક દિવસમાં તમે કેટલી કલાક? 15 કલાક વાંચી નાખો. કેટલી કલાક? 15 કલાક વાંચો. પણ 15 કલાક એક દિવસ વાંચ્યું અને પછી 7 દિવસનો આરામ કર્યો, તો આ 15 કલાક વાંચ્યું એ કાંઈ ન કહેવાય મારા મતે. મહેનત કરો તો દરરોજ કરો. અને જો આ જ મોટો અત્યારનો મોટામાં મોટો પ્રશ્ન આ જ છે. આવું મોટિવેશન ને આવું પ્રેરણાદાયી બધું સાંભળીએ એટલે ઘડીક એવું થઈ જાય કે મારે કરવું છે, કરવું છે. પણ એ પાછું કરવા માટે આ નિયમિતતા રહે ને, આ નિયમ પાછો જરૂરી છે. જો નિયમિતતા નહીં હોય તો તમને કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ જે આપવામાં આવ્યો છે એ પૂરો નહીં થાય. અત્યારે અમુક પ્રેક્ટિસ પેપર કરવા માંડ્યા છે, પણ હજી અભ્યાસક્રમ તો ભાઈનો ક્લિયર ન હોય, બેનનો, તો એમ આગળ વધી શકાય નહીં. તો તમારે શું યાદ રાખવાનું છે કે રોજ નાની સતત મહેનત કરવાની. સમજો, હું તમને શું કહું, એક સરળતા નિયમ કહું. 2 કલાક વચાતું નથી ને, 1 કલાકથી શરૂઆત કરું. 1 કલાક પછી થોડાક દિવસ પછી પાછી 30 મિનિટ, 1 કલાક વધારો, અને છેલ્લે 7, 8, 10, 12 કલાક. અને આ તો કોના માટે કરવાનું છે એ પાછું યાદ રાખો, મારા માટે, મારા પરિવાર માટે. આ બધા વિચારો સાથે મહેનત કરવાની છે. ગોખવાના ભાવથી નહીં, તમે વસ્તુને સમજો, અને એ સમજશો ને તો જ તે રીતે સારી રીતે તૈયારી થશે. તો આ વાતને આપણે યાદ રાખવાની છે. બીજું કે ટીપે ટીપે સરોવર ભરાય છે, એટલે દૈનિક પ્રેક્ટિસ ક્યારેય ન છોડો. ધીમે ધીમે કરો. તો ધીમે ધીમે કરશો તો આગળ વધશો. આજે તમે જો વિરાટ કોહલી હોય કે પછી કોઈ પણ વૈભવ સૂર્યવંશી હોય, તો એ બાળપણથી એને રેગ્યુલર નિયમિતતાથી એને અભ્યાસ કર્યો છે. શુભમન ગિલ હોય, તેના પિતાશ્રીએ અથાગ પુરુષાર્થ કરાવ્યો છે. આમે શુભમન ગિલે પણ એ પ્રકારનો પ્રયત્ન કર્યો, તો આજે બોલો કરોડો અબજો રૂપિયા કમાય છે. તમે જો 1/8 જ તે વિરાટ કોહલી બ્રાન્ડ નવી તે ખાલી આમ લોન્ચ કરી અને તમે જો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી નાખ્યું. તો જો તમે બ્રાન્ડ બનો, પણ બ્રાન્ડ બનવા માટે પ્રથમ તો તમારામાં નિયમિતતા હોવી જરૂરી છે. હું એમ નથી કહેતો તમે આ કંડક્ટર ડ્રાઈવરથી જ સીમિત રહેશો. તમે એ બની જાઓ તો હજી આગળ તમે વધી શકો. જો તમારે ગવર્મેન્ટ સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો એમાં સર્વશ્રેષ્ઠ મુકામ સુધી પહોંચો. અત્યારે એવી ઘરની પરિસ્થિતિ છે, તો આની તમે તૈયારી કરો છો તો કંઈ વાંધો નહીં, પણ આનાથી પણ તમે આગળ વધશો. પણ જો આ નિયમો પાછા હશે ને તો. એટલે હું તો તમને એમ કહું છું કે રિઝનિંગમાં યાદ રાખજો, રિઝનિંગમાં દિશા અને અંતર નામનો ટોપિક આવે, તો એવી રીતે દિશા અને અંતર કમ્પ્લીટ કરો કે આ 24 કલાક પૂરા થાય ને રાત્રે સુવો ને 10-11 વાગે, એટલે તમારા આમ દિલ ઉપર હાથ રાખવાનો કે વાહ વાહ નયન, વાહ કમલેશ, આ જે નામ હોય એ નામ તમારે રાખીને એમ કહેવાનું કે વાહ, મેં દિશા અંતર કમ્પ્લીટ વ્યવસ્થિત પૂરો કરી નાખો. કોઈ પણ પ્રશ્ન પૂછે મને આવડે, અને પૂછાયેલા પ્રશ્નો દિશા અંતરના હોય એ સોલ્વ કરી નાખવાના. હવે કઈ નવું કઈ એમાં જાદુ તો આવવાનું નથી. અને જાદુ આવે, સંદીપ સાહેબ તો બેઠા જ છે, એ જાદુ તમને શીખવાડ દેશે. પણ આ પેલા હોવું તો પડે ને દિશા ને અંતર વ્યવસ્થિત. આ તો શું કરે ભાઈ, 10 મિનિટ રીઝનિંગ કરે, 15 મિનિટ ગણિત કરે, તો આ પાછ પ્રશ્ન આવે ને તો ગણિત મૂકીને છે ને ઇતિહાસ કરે. ઓ, ઇતિહાસમાં મજા બહુ આવે છે. મજા આવે એ કરવાનું જ ભાઈ, તાર મજા આવે એ કરવાનું. મજા આવે ને તો આ સરકારી નોકરી મજા ક્યારેય ન આવે. વાંચવાની કોઈ મજા ન આવે, યાદ રાખજો. મજા લેવાની છે, મજા લેતા શીખવાનું છે, અને એક આનંદથી ઉત્સાહથી કર્મ કરવાનું છે. અને એ ઉત્સાહથી કર્મ કરશો ને તો એનું ફળ મળશે. હવે ઉત્સાહ ન હોય ને ટાટા કહે ઘોડે હોય મારે કરવું હોય તો કરવું, હવે મને શું છે આમ રસ બહુ છે નહીં, હવે બીજો બેકઅપમાં બીજો ઓપ્શન છે, એટલે બીજા ઓપ્શનમાં મારે કરવું છે. આ થાય તો ઠીક છે, નકર કાંઈ એટલે આમ ન થાય ભાઈ. આ તો પછી માય કાંગલા જેવું કામ થઈ ગયું કહેવાય. અરે એક તમે સિંહ સંતાન છો, 8 અબજની વસ્તીમાં
એ તમે સર્વશ્રેષ્ઠ છો, તમારી જેવી કોઈ ફિંગરપ્રિન્ટ કોઈ પાસે નથી, તમારા જેવો કોઈ ચહેરો નથી, તમારા જેવો કોઈ અવાજ નથી. તમે બહેન હોય ને તો તમે એવા સિંહણ છો કે તમારા જેવી આંખો કે તમારા જેવું એ બોલવાની કળા, તમારી જેવી ફિંગરપ્રિન્ટ કોઈની નથી. તમે સિંહ હોય કે સિંહણ, પણ આ રહ્યો ને આત્મવિશ્વાસ આપણામાં હોવો જરૂરી છે, અને તો જ તે આ નિયમિતતા આવશે. તો આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની. ચાલો આગળ આપણે વાત કરીએ કે સમયનું મૂલ્ય અને યોગ્ય સંચાલન કરો. સમય બહુ કિંમતી છે. જો યાદ રાખજો, તમારી ઉંમર અત્યારે જે હોય, 18 હોય, 22 હોય, 26 હોય, 32 હોય કે 35 હોય, મને કાંઈ પ્રશ્ન નથી. મારે જે મુદ્દા આવે છે એ મુદ્દા મારે તમને વ્યવસ્થિત રીતે ગળા હેઠે ઉતારવાના. જેમ તમે શીરો ખાવ એવી રીતે મારા મુદ્દા ઉતારવાના છે, અને એ જ મારું કર્મ છે. પણ હવે તમે તમારું કર્મ બરાબર રીતે નિભાવજો. તમારી ઉંમર જે હોય મેટર્સ કરતી જ નથી, ઉંમર ગમે તે હોય. તમે સમયનું મૂલ્ય સમજ્યા? તમે સમયની કિંમત સમજ્યા? જો એ સમયની કિંમત સમજશો ને તો વાંધો નહીં આવે. હું તમને અત્યારે મારો જ એક અનુભવ કહું કે મારી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, ધોરણ 10માં સારામાં સારા ટકા આવ્યા, 92 થી 93%, અને અત્યારે કલેક્ટરની તૈયારી કરે છે. અત્યારથી IAS બનવાનું છે ને. ઉંમર કેટલી છે? 15 વર્ષની ઉંમર છે. કેટલી? 15 વર્ષની. તો આ 15 વર્ષથી તૈયારી શરૂ કરી દઈશ. તમ તો શું 21 વર્ષની ઉંમરે કે 22 વર્ષની ઉંમરે બનશે તે મને વિશ્વાસ છે, એને વિશ્વાસ છે. 7મા ધોરણથી એ બેને સપનું જોયું છે. કેટલા ધોરણથી? 7મા ધોરણથી. એક ખાલી આ વાત કરીને એમાં. તો આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. પણ જો તમે નક્કી કરો અને તૈયારી તમારે મજબૂત જ હોય તો સમયનું તમે કિંમત સમજી શકો. સંચાલન કરવું પડશે. જેમ તમે કેમ ખાવાનું, હરવાનું, ફરવાનું કેવું સંચાલન કરો છો, તમે ફોનમાં વાત કરવાનું સંચાલન કરો છો ને, એવી જ રીતે આ તમે તૈયારી કરો છો ને એમાંય તે સમયનું સંચાલન, મેનેજમેન્ટ કરવું પડશે. દરેક ક્ષેત્રની અંદર મેનેજમેન્ટ આવે છે. સૌથી મોટી મૂડી છે. મેં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ ભણાવ્યું છે. તો હું એ ખાસ આ વિષય ઉપર હું તમને પ્રકાશ પાડું કે તમે જો યાદ રાખજો, ઘડિયાળ કોઈની રાહ નથી જોતી. એટલે સમય તો પસાર થાય જ છે. બોલો, 2-3 મહિના પૂર્વે તમે નક્કી કર્યું મારે કંડક્ટર બનવું છે. ચાલો 90 દિવસનો તમે એક પિન પેજની અંદર, તમે 2 પેજની અંદર તમે તમારો સર્વે લખો. મેં કેટલા ટોપિક એમ ન કહેતા કે મેં તૈયારી કરીને વિડીયો જોયા. ચોખ્ખું તમને કહું, કડક શબ્દોમાં, હું તમારથી નાનો ભાઈ જ છું. તમે બહેન કે ભાઈ ગમે તે જોતા હોય, પણ તમે એક રિપોર્ટ લખો. આ લેક્ચર્સ પૂરો થાય ને પછી આ તમે 2-3 મહિનામાં તમે શું કર્યું આ તૈયારી બાબતે. તમે રિઝનિંગમાં કેટલા ટોપિક તૈયાર કર્યા, તમે ગણિતમાં કેટલા કર્યા, તમે ઇતિહાસમાં કેટલા કર્યા, તમને કેટલું આવડે છે, એનું તમે મૂલ્યાંકન કરી નાખો એટલે તમને ખબર પડી જાય. અમુક પાછા એક્સ્ટ્રીમ લેવલ ઉપર હશે, 70-80% તૈયારી કરી નાખીશ. તો હવે એને વિચાર શું કરવાનો છે, આ 3 મહિનાની અંદર મને જે ટોપિકમાંથી માર્ક્સ નથી આવતા, મને જે નથી આવડતું, એ મેં ટોપિક કેટલા કર્યા. કારણ કે અહીંયા જોવા વાળો વર્ક તો બધોય છે. એક બેઝિક વાળો છે, એક એડવાન્સ વાળો છે. એટલે બંનેને હું ધ્યાનમાં લઈને હું કહું છું તમે આ મૂલ્યાંકન કરજો. ખબર પડી જશે તમારી વાસ્તવિકતા કે આપણે કેટલી તૈયારી કરીએ. અમુક તો છે ને માતા પિતાને રમાડે જ છે. યાદ રાખજો, તમે છે ને ક્યારેય પોતાની જાતને છેતરતા નહીં. તમે ભલે તમારા માતા પિતાને એમ કહો કે હું તૈયારી કરું છું, તમે જે ફોન જોવો છો ને મેચ જોવો છો, તો યાદ રાખજો ઉપરવાળો તો જોવે જ છે. તમારા માતા પિતા ભલે જોતા હોય કે ન જોતા હોય, તમે તમારા માતા પિતા સાથે દગો કરો છો એટલે ભગવાન રહ્યા ને એ કર્મનું ફળ આપવાના છે. જો મને મારા કર્મનું ફળ આપતા હોય તો તમને તો આપે જ છે ને, આપણને બધાને આપે છે. કર્મનો સિદ્ધાંત છે. એટલે તમે સારામાં સારું કોઈ દિવસ જો એ પ્રકારે માતા પિતાને છેતરવા નહીં, ભાઈ બહેનને છેતરવા નહીં, ભગવાનને છેતરવા નહીં. તમને શું લાગે છે ભગવાન નથી જોતા? બધુંય જોવે છે. એટલે આ વિચારને દ્રઢ કરવાનો છે. બીજું, અભ્યાસ માટે એક ચોક્કસ સમયપત્રક, પણ આ સમયપત્રક એક સ્ટેપ અહીંથી આગળ કહું, ટાઈમ ટેબલ તો કોઈને થયા નથી. હું તમને મારો જ અનુભવ કહું. 2025 ટાઈમ ટેબલ મેં બનાવ્યા છે. મારું નામ હું નહીં રજૂ કરું. મેં આ 2025 એ ટાઈમ ટેબલ બનાવ્યા છે. અને આ ટાઈમ ટેબલ બનાવ્યા છે. પણ યાદ રાખજો, પાછું મેં હિંમત કેટલી રાખી, કાંઈ વાંધો નહીં, આજનું ન થાય બીજી વખત નવું ટાઈમ ટેબલ બનાવું. પાછું આજે ટાઈમ ટેબલ બનાવવાનું તો શરૂઆત જ છે ને. અત્યારે હું વિડીયો બનાવું છું અને પહેલા ટાઈમ ટેબલ બનાવી નાખ્યું કે આજે મારે શું કરવાનું છે. પણ હવે મેં આ ટાઈમ ટેબલથી એક સ્ટેપ આગળ આવ્યો કે આ ટાઈમ ટેબલ તો થતું નથી. અમુક થાય છે ને અમુક નથી થતું. તો હવે શું કરું,
તો એક નવી સિસ્ટમ છે જે હું કાંઈ મેં નથી કર્યું, ટુ ડુ લિસ્ટ. આ ટુ ડુ લિસ્ટ એટલે શું? આજે સવાર પડી આટલા વાગે જાગવાનું છે, અગાઉથી નક્કી થઈ જાય. એટલે દાખલા તરીકે આજે તમે આ વિડીયો લેક્ચર્સ જોવો છો તો રાત્રે એ તમારે 10, 10:30, 11 સુવો એ પહેલાં નક્કી કરીને આવતીકાલે મારે શું કરવાનું છે, અથવા તો આવતીકાલે સવારે કે મારે શું શું કામ કરવાનું છે, મારે કયા વિષયના કેટલા ટોપિક તૈયાર કરવાના. તો આ ટુ ડુ લિસ્ટ બનાવશો ને તો બોલો એમાં તમને આ ટાઈમ ટેબલ કરતાં પણ વધુ સારું એવું ફળ પ્રાપ્ત થશે. કારણ કે છે ને જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું આવે ને એમ ઘરની અંદર એ પરિસ્થિતિ બદલાય. ઘરમાં ક્યારેક ઝઘડાઓ થાય ને તો બહુ મનમાં ન લેતા, બહુ જજ ન બની જતા, વકીલ ન બનતા. જો વકીલને જજ બનવા જશો ને એ નોકરી જો મેળવી નાખશો ને તો કંડક્ટર નહીં બની શકો. કારણ કે ઘરે ઘરે પ્રશ્નો થવાના છે. ક્યારેક આર્થિક હોય, પારિવારિક હોય, મમ્મી કંઈક થોડુંક વધુ બોલી ગયા, પપ્પા પાસે અહીંથી વધુ બોલે, તો એ જે ઘરના પ્રશ્નો ને એનાથી થોડુંક બહાર આવવાનું છે. બહાર આવશો ક્યારે? કે જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણે આ જ કરવાનું છે. તો ટુ ડુ લિસ્ટ પ્રમાણે કામ કરવું. આપણે થોડીક બનતી થોડીક નાની એવી સલાહ આપી દેવાની, પણ બહુ પાછું રાજા મહારાજા ઘોડે કરવાનું નહીં. તો વહેલા ઉઠવાની ટેવ પાડવા. મારો પોતાનો અનુભવ છે કે વહેલા ઉઠો તો તમે દુનિયા કરતાં આગળ છો ને છો જ તે. આ મને ખબર છે, મારો અનુભવ અત્યાર સુધી મને ખાલી સાંભળ્યું હતું, પણ થોડાક મહિનાઓથી મેં અનુભવ પણ કર્યો. તો તમે વહેલા ઉઠો, પણ ક્યારે ઉઠાય કે રાત્રે ઉજાગરા બંધ કરો તો થાય. ઘણા બધા તો શું કે અમે 12-1-2 વાગ્યા સુધી વાંચવીશ, તો વાંચો એનો વાંધો નહીં, ટેવ પડી જાય પછી વાંધો નહીં. પણ પછી આખો દિવસ તમે ઊંઘમાં વાંચો છો એનું શું? એ સરખી રીતના વચાય છે? જો વચાતું હોય તો વાંધો ન આવે, પણ નથી વચાતું તો એ ઉજાગરા તમારે બંધ કરવા જ પડશે. તો સમય ઉપર તો આપણે ઘણું બધું કહી શકીએ, પણ બહુ થોડોક પછી કલાક ઉપર લેક્ચર્સ થઈ જશે, એટલે આના ઉપર આપણે બહુ પ્રકાશ, પણ મેં તમને હોય એવું બધું કહી દીધું. હવે આગળ આપણે મુદ્દો જોઈએ કે અખંડ એકાગ્રતા વિકસાવો. પ્રશ્ન ક્યાં છે? ઘણી બધી વખત આપણે કાર્ય તો ઘણું બધું કરીએ છીએ. જો હું એમ નથી કહેતો તમે સરકારી નોકરીની તૈયારી નથી કરતા, પણ આ કાર્યની અંદર તમારું ફોકસ કેટલું છે? તો આ મોટો પ્રશ્ન. કોઈ પણ કર્મ કરો, હવે તમને 2 વાક્યો લખવાનું કીધા હોય, પણ 2 વાક્યો જો વ્યવસ્થિત એકાગ્રતાથી લખ્યા ન હોય તો બોલો વાક્ય ખોટા લખાઈ જાય. હું એમનામ અહીંયા ગમે એ લખું તો તમે કોઈ સાંભળો, કાંઈ શબ્દનો અર્થ નીકળે? ન નીકળે. તો એમ એકાગ્રતા જરૂરી છે. કોન્સન્ટ્રેશનથી કામ કરો. અને જો સ્વામી વિવેકાનંદ છે ને એમના જીવનમાં એ એકાગ્રતા જ હતી. બ્રહ્મચર્યનું પાલન પોતે કરતા, અને સૌથી મોટી શક્તિ એકાગ્રતાને એમને બનાવી હતી. પણ એનું કારણ બ્રહ્મચર્ય પણ હતું. તો એમ થોડોક વાણીનો પણ વિવેક રાખો, થોડુંક શું જોવું, શું ન જોવું, શું વાંચવું, શું ન વાંચવું. જો સોશિયલ મીડિયાનો તો પૂરું ન થાય ને એટલો ઢગલો છે. હમણાં આપણે ફોનની વાતો કરીશું, પણ ભવિષ્યમાં આગળ ક્યારેક આપણે મળશું ફરી વખત. પણ અત્યારે હું તમને એટલું કહી દઉં કે એ બધાયનો પણ વિવેક જરૂરી છે. અને એક વાત યાદ રાખજો કે જે ધ્યાન ભટકશે ને તો તમારું ધ્યેય દૂર થઈ જશે. આ મોટામાં મોટી વાત સમજવાની છે. તો આપણે જે પ્રથમ મુદ્દાની વાત કરી કે ધ્યેય ક્લિયર હોવું પડે, વિઝન ક્લિયર હોવું પડે, મારે કંડક્ટર ડ્રાઈવર બનવું છે, તો એના માટે શું જરૂરી છે કે આપણે એકાગ્રતા કેળવવાની છે. તો અભ્યાસ માટે મોબાઈલ અને જે સોશિયલ મીડિયા છે એનો સંપૂર્ણ ત્યાગ કરો. પણ હવે એવું થાય કે સાહેબ અમે તો ઘરે ને ઘરે તૈયારી કરવાવાળા, અને અમે તમારા સાહેબનો એટલે કે મારા પરમ મિત્ર એવા સંદીપ સાહેબનો આ કોર્સ પણ લીધો છે. તો હવે આ કોર્સ લીધો છે તો અમારે ફોનનો તો ઉપયોગ કરવો જ પડશે. કંઈ વાંધો નહીં, ફોનનો ઉપયોગ કરો, મને કોઈ પ્રશ્ન નથી. અને અત્યારે ફોનથી તમે ઘણું બધું સારું શીખી શકો. મેં તમને શરૂઆતમાં કીધું કે તમારા હાથમાં રહેલો એ જે ફોન છે ને એ ફોન રહ્યો ને એ વરદાન પણ છે અને અભિશાપ પણ છે. વરદાન કઈ રીતના? કે તમે આનો ઉપયોગ જો સારામાં સારી રીતે કરો, તમારા હાથમાં છે તો તમે આગળ વધી શકો. જો એનો ઉપયોગ તમને વિવેક ન આવડતો હોય તો પછી તમને ગમે ત્યાં ડમરીએ ઉડાડ નાખે. તો આ એક સાહેબનો એક કોર્સ છે. મને આમ તો જાહેરાત કરવાનું કીધું નથી, પણ મારા પરમ મિત્ર છે એટલે મિત્રની એક ફરજ આવે. અને હું એમ નથી કહેતો કે આ તમે કોર્સ લેજો, એના માટે પાછું આ હું કીધું નથી. પણ જો આ એમને સાહેબે ઘણા મહિનાથી ઘણા વર્ષોનો અનુભવ છે, અને એ વર્ષોના અનુભવના આધારે દરેક વિષયના લાઈવ વિડીયો લેક્ચર્સ આવે છે. પાછું એનું રેકોર્ડિંગ પણ તમે જોઈ શકો. એટલે પછી તમે જો લાઈવ ન જોડાય ને તો રેકોર્ડિંગ જોઈ શકો. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ. તમને સંદીપ સાહેબમાં વિશ્વાસ હોવો પડે.
હું એમ નથી કહેતો કે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ જ કોર્સ લેજો. તમે કોઈ પણ એકેડમી સાથે કોઈ પણ કોર્સ સાથે જોડાયેલા હોય, પરંતુ આ કોર્સ, આ ડેમો વિડીયો કમાલ કંડક્ટર સિરીઝ પણ સાહેબ ફ્રીમાં ચલાવે છે. તો એમાંય તમને ખ્યાલ આવી જશે. બીજું કે WRT છે, એટલે કે વીકલી રિવિઝન ટેસ્ટ હોય, મિશન શાનદાર તો ફ્રી છે જ તે, અને 10 મોક ટેસ્ટ છે જે 100 માર્ક્સની છે. તો વધારે તમારે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય, પ્રશ્નો હોય, પૂછવા. અને હું એમ કહું છું, આ ભલે 1999 સાવ સામાન્ય રીતના પ્રાઇસ કહી શકાય, તો તમારા માટે તમે હાઈ કહેતા હશો, પણ આ 1999માં બધાય પ્રશ્નો તમારે ઇન્ક્વાયરીમાં પૂછી લેવાના, અને પછી તપાસ કરીને જ તે ભૂતકાળના વિદ્યાર્થીઓના અનુભવના આધારે જ તે તમારા કોર્સ બાય કરવો, એ પણ મારી એક ભલામણ છે. પરંતુ તમે ડેમો લેક્ચર્સ જોજો, તમે કામ જોજો, અને પછી તમે આગળ વધશો. તો એક મિત્ર તરીકે મારી એક ફરજ છે, એટલે ફરજ તરીકે જે એમને કોર્સ જે લોન્ચ કર્યો છે, આમાં વ્યવસ્થિત રીતે એમને બધી તે A to Z બાબતોનો સમાવેશ કરેલો છે. બીજું આપણે આગળ વાત કરીએ. હવે આગળના આપણે મોક ટેસ્ટ ને જૂના પ્રશ્નપત્રો. હવે એક મોટામાં મોટી શું ભૂલ કરે છે વિદ્યાર્થીઓ બધાય, જે યોદ્ધાઓ તમે જો છે, વિદ્યાર્થી ન કહેવાય, યોદ્ધાઓ કે જેને કંડક્ટર અને ડ્રાઈવર બનવું છે, તો એ શું કરે છે કે હજી તો અભ્યાસક્રમ રહ્યો ને એ પૂર્ણ થયો ન હોય ને, એ પહેલા જ તે શું કરી નાખે, પ્રેક્ટિસ પેપર શરૂ કરી દે, મોક ટેસ્ટ શરૂ કરી દે. તો જો એ કરો, એનો મને કંઈ પ્રશ્ન નથી, પણ સમય રહ્યો ને એ અત્યારનો એ નથી. અત્યારે તમારે એ જે તમે કર્યું હોય એનું પૂરેપૂરું તમને આવડવું પડે, રિવિઝન કરેલું હોવું પડે, તમારી પાસે બુક્સ કમ્પ્લીટ હોય, અને પછી તમે જો પ્રેક્ટિસ કરો ને, તો જો વધુ પ્રેક્ટિસ એટલે વધુ આત્મવિશ્વાસ તો થાય. અત્યારે આત્મવિશ્વાસ ન થાય, તમને એમ જ થાય મને કંઈ આવડતું નથી, તો એટલે આપણે અભ્યાસક્રમ કરવાનો છે. તો જૂના પ્રશ્નપત્રો ઉકેલવાના, પરીક્ષાની પદ્ધતિ આપણે સમજવાની છે, અને જો ભૂલોમાંથી શીખવાની છે. જેમ તમે જુઓ કે નેટ પ્રેક્ટિસ વગર કોઈ પણ ક્રિકેટર, વિરાટ કોહલી હોય ને, કિંગ કોહલી આપણે કહેતા હોય, પણ આ વિરાટ કોહલી પણ એ નેટ પ્રેક્ટિસ કરે છે. MS ધોની પણ નેટ પ્રેક્ટિસ IPL મેચ પૂર્વે કરે છે. ભલે IPL ગઈ એમાં કાંઈ રેમાં નથી ભાઈ, પરંતુ એ નેટ પ્રેક્ટિસ તો કરે જ છે. તો એમ આપણે પણ નેટ પ્રેક્ટિસ કરવાની છે. બીજું એક આપણે હમણાં આગળ વાત કરીએ, તો સ્વાભાવિક રીતના આ નેટ પ્રેક્ટિસ તમારે જૂના પ્રશ્નપત્રો, મોક ટેસ્ટ, કારણ કે તમને પેટર્ન ખ્યાલ હશે ને તો તમને ખ્યાલ આવશે. હવે પેટર્નના આધારે જ તે તમે તૈયારી સારી રીતે થશે. તો આ એક યાદ રાખવાનું છે. હવે બીજું આપણે જોઈએ આગળ કે શારીરિક અને માનસિક તંદુરસ્તી. હવે આ મુદ્દો આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. જો યાદ રાખજો, ગુજરાતીમાં એક સૂત્ર છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ કયું? તો આપણે પહેલા તો નરવા હોવા પડે, સારા હોવા પડે. બુક લઈને બેઠા ને બગાસા આવતા હોય ને કાંઈ યાદ રહેતું ન હોય, તો તમારું શરીર તમે એવું મજબૂત બનાવ્યું નથી. તો તમારે શું કરવાનું છે? આ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવાનું છે. તમારે ધ્યેય સુધી પહોંચવા માટે યાદ રાખજો, શાંત મન, સ્વસ્થ શરીર રહ્યું ને એ જ સફળતાનો મજબૂત પાયો છે. જો શાંત મન નહીં હોય તો કાંઈ યાદ રહેશે નહીં. મનમાં આપણે ડેટા ઇન્સ્ટોલ કરવાના છે, એવા ઇન્સ્ટોલ કરવાના છે ને પરીક્ષાના દિવસે ભૂલી ન જવું પડે, એ બહાર આવવું જ પડે. તો આપણે પૂરતી ઊંઘ લઈએ. જો યાદ રાખજો, તમે મોટિવેશન નકરું સાંભળીને કેવું કર્યું હોય કે આપણે છે ને 17-18 કલાક સુધી વાંચવું છે, આટલી તૈયારી કરવી છે, બધા કરે જ છે ને આપણે કરીએ એકવી, પણ એમ તાત્કાલિક ન થાય. એના માટે સતત અભ્યાસ જોઈએ, ધીમે ધીમે થાય, પણ આટલી બધી કલાક અભ્યાસ કરવાની જરૂર નથી. પહેલા તમે તો 7 થી 8 કલાક વ્યવસ્થિત ઊંઘ લો. મનને પોરો ઊંઘમાં જ મળે છે, યાદ રાખજો. પૂરતી ઊંઘ, કસરત કરશો વધુ ફાયદો થશે, અને પૌષ્ટિક આહાર લો. આ તો શું બહાર હોય ગમે તે ખાઈ લે, આપણે એમ નથી કહેતા બહારનું ન ખવાય, ખાઓ, ક્યારેક પણ ખાઓ, પણ બહારનું જ નકરું ખાવ તમે, ઘરનો પૌષ્ટિક આહાર ન લો ને તમને તીખું ચટપટું, તો જો યાદ રાખજો કે વધુ તમે એવો ખાવ ને ખોરાક, તો એના લીધે નિંદ્રા વધુ આવે, અને એના લીધે પછી સારું એવું તમે કામ ન કરી શકો, શરીર પાસેથી કામ કઢાવી પણ ન શકો. તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે પૌષ્ટિક આહાર લેવાનો છે. હું તમને એમ કહું છું કે ચણા હોય, મગ હોય, મઠ હોય, રાત્રે પલાળ નાખવાના, પાછા મમ્મીનો ઓર્ડર નથી કરવાનો. પેલા તો જે ડ્રાઈવર હોય ને, ડ્રાઈવર છે ને એમ ન કે હું ઘડીક બસ હાંકું, બીજા બસ તમે હાંકો ને,
એમ કે ક્યારે ન કે. એમ આપણી જવાબદારી શું છે? આપણે ઓર્ડર નથી કરવાનો, આપણે આપણી જવાબદારી આપણે જ નિભાવવાની છે. આપણે બોજ કોઈ રૂપ નથી થવાનું. એટલે તમે તમારી જવાબદારી નિભાવો. તમે તમારી પથારી હોય, તમે તમારી જે ડીશ હોય એ બધુંય મૂકો અને એવું કામ કરો. બધુંય કામ કરવાની જરૂર નથી, પણ એ જવાબદારી નિભાવવી પડશે. અને યાદ રાખવાનું છે કે થાકેલું શરીર ક્યારેય લાંબી દોડ જીતી શકતું નથી નથી નથી. તો હવે તમે તમારા શરીરને પૂછો, મનને પૂછો પ્રશ્ન કે મન ભાઈ, આપણું શરીર કેવું છે? એટલે મન જવાબ આપશે થાકેલું છે. તું ગમે ત્યારે ફોન જોવે છો, રાત્રે 2-2 3-3 કલાક રીલ્સ જોવે છો, તો પછી એના લીધે હું કાંઈ બીજા દિવસે તું જે કરીશ એ કંઈ યાદ રાખીશ નહીં. તો જો આવી રીતે થાય છે. મારા અનુભવો છે, એના આધારે જ હું કહું છું, અને તમારે આવા જ અનુભવો હશે. એટલે આના ઉપર ધ્યાન રાખજો. આ મુદ્દાઓ રહ્યા ને નોર્મલ નથી. યાદ રાખજો, શારીરિક માનસિક તંદુરસ્તી જરૂરી છે. તો જ તે આપણે ડ્રાઈવર કે કંડક્ટર બની શકીશું. એટલે થોડુંક સમયનું, ટાઈમનું થોડુંક આયોજન કરતા શીખીએ. બીજું કે પરીક્ષા દઈ દીધી, મોક ટેસ્ટ ને બધું કરી દીધું, ગુજરાત જ્ઞાનનો કોર્સ પણ લીધો અથવા ન પણ લીધો, કોઈ પણ ન લીધો, કોઈ પ્રશ્ન નથી. એ મેટર કરતું જ નથી. આ લેક્ચર્સ એની એવી રીતના નથી. પણ યાદ રાખજો કે નિષ્ફળતા રહીને મળશે, ફેઇલર થશો. હું એમ નથી કહેતો કે તમે નિષ્ફળ જશો. તમે તમારો 100% પુરુષાર્થ કર્યો, મહેનત કરી, એટલે કે કર્મ કર્યું, તો યાદ રાખજો, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનો તમારો અધિકાર છે, ફળ છે ને ભગવાન આપશે. એટલે એમાં તમે મૂંઝાતા નહીં, એમાં ડરતા નહીં. શીખવા તમને ઘણું બધું મળશે. શરૂઆતમાં મેં નક્કી કર્યું હતું, તમને કીધું હતું કે તમે જો આ 10 મંત્રો તમારા જીવનમાં હશે, જો આ ફરી વખત કહું છું, તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ ને આગળ જ વધશો. બોલો. પણ જો તમારામાં મુદ્દા નહીં હોય ને તો આગળ નહીં વધો. હું એમ કહું છું કે આ કંડક્ટર કે ડ્રાઈવર નહીં બનો તો તમે CCEની પરીક્ષામાં તે પછી થોડાક એવા જે વિષયો આવતા હશે કે જે આમાં ન હોય ને એની તૈયારી કરશો તો આમાં તેમ પાસ થઈ. ભગવાને એ ધાર્યું હશે. પણ યાદ રાખજો કે પછી તમને મૂવ ઓન કરતા પણ આવડવું પડે. એટલે આપણે આપણો પ્રયત્ન એ કરવાનો છે. તો નિષ્ફળતા કાંઈ અંત નથી, વધુ સમજદાર શરૂઆત છે. તો ભૂલોનું થોડુંક મૂલ્યાંકન કરવાનું છે. આ નથી કરતા. આ શબ્દ અગત્યનો છે, મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે શું? મેં ગણિત વિષયની અંદર, યાદ રાખજો, ગણિત વિષયમાં ટકાવારી જોયું. ટકાવારીમાં એક કોન્સેપ્ટ એવો છે કે મને આવડતો જ નથી, પણ મેં કીધું તો નહીં પૂછાય એવું. જો મૂલ્યાંકન ન કર્યું, તમે જો એને જવા દીધું, તો પરીક્ષામાં એ આવશે ને, એટલે પછી 1 માર્ક્સ એમને વહી જશે. પછી છેલ્લે અફસોસ કેવો થશે? 2 માર્ક્સ માટે હું રહી ગયો. પણ ભાઈ રહી નથી ગયા. તમે આવી રીતના મૂલ્યાંકન, ત્યારે તમને ખબર હતી ને તમે મૂલ્યાંકન કરીને સુધાર્યું નથી, તો એ નિરાશ થયા વિના ભૂલોનું થોડુંક મૂલ્યાંકન કરવાનું છે. મગજમાં એમ નથી રાખવાનું મને બધું આવડે જ છે, મેં બધું કરી જ નાખ્યું છે. તો એડિશન, થોમસ આલ્વા એડિશન, તમે વિચાર કરો, હજારો પ્રયત્ન કર્યા અને જે આપણે પ્રકાશ કે અંજવાળામાં છીએ તેનું કારણ આ થોમસ આલ્વા એડિશનના પ્રયત્નો જ છે. એટલે ફરી વખત એને પ્રયત્ન શરૂ કર્યા. ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. પ્રેક્ટિસ મેન પરફેક્ટ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. આવા વાક્યોને છે ને મગજની અંદર આમ કોતરવાના, દરરોજ આવું બોલવાનું. ભલે આપણને ગમે તે દુનિયાના લોકો કે ભાઈબંધો કે મિત્રો કે, પણ આપણે આપણી તૈયારી એવી જોરદાર કરવાની છે કે બધાને એ ગમે અને આગળ તે વધે. ક્યારે? અત્યારે નહીં, સફળતા મળે ને ત્યારે. તમારામાં પ્રેરણા લેવા પડે કોઈક ઘરના સભ્યો, પરિવારના સભ્યો, કે આ જો આ ભાઈ આટલા મહિના તૈયારી કરીને કંડક્ટર ને ડ્રાઈવર બની ગયો. જો સરકારી નોકરી મેળવવાનું સપનું છે ને, તો સપનું તમતાર, હું એમ નથી કહેતો ન જોતા, જોજો, પણ પાછું એ પાછળ આ બધા મુદ્દા તમારા જીવનમાં હોવા પડે, તો જ તમે આગળ વધશો. બીજું આપણે આગળ વધીએ કે સારો સંગ અને હકારાત્મક વાતાવરણ. આની બહુ વાતો નથી થતી. આ હકારાત્મક વાતાવરણની વાત થાય પણ સંગની વાત નથી થતી. પણ યાદ રાખજો કે એક કહેવત છે કે જેવો સંગ એવો રંગ. તો હંમેશા છે ને મહેનતુ મિત્રોની સાથે રહો. થોડાક દિવસ પૂર્વે મારે એક ટ્રેનની અંદર મુસાફરી કરવાનું થયું, તો એક વિદ્યાર્થી કે જેને સરકારી નોકરી તો ઓલરેડી છે ને, અમદાવાદમાં એ પોતે નોકરી કરે છે અને એને 2 નોકરી મળી ગઈ છે ઓલરેડી, અને હજી એને આગળ વધવું છે. તો એ મિત્ર સાથે અમારે વાતચીત થઈ, મારો ભાઈ પણ મારી સાથે હતો.
તો સ્વાભાવિક રીતે મિત્રની વિચારધારા હતી, ઉંમર તમને કહી દઉં, ખાલી 21 થી 22 વર્ષની ઉંમર હતી. પછી તો મેં નંબર તે લઈ લીધો, ક્યારેક ભવિષ્યમાં મારે જરૂર પડે તો એના માટે. પણ એના જે અભિગમો હતા ને એ કેવા હતા, એનું જે વાતાવરણ હતું, એની પાસે મેં જાણવાનો પ્રયત્ન કર્યો ને તો એનું આખું ગ્રુપ હતું ને બધું બોલો સરકારી નોકરી વાળું હતું. બધાને સરકારી નોકરી મળી ગઈ. પણ કેમ? એ કેવા હતા? મહેનતુ મિત્રો હતા. તો જો મહેનતુ પાસે રહેશો ને તો સફળ થશો જ તે. તો નકારાત્મક વિચારો ફેલાવનારા લોકોથી સંપૂર્ણ અંતર જાળવો. આમ જો ખોટું લાગે ને મિત્રને કાંઈ વાંધો નહીં, ખોટું લાગે ને મિત્ર જ ન કહેવાય. તમને વ્યસન કરાવતા હોય કે તમને ખોટી રીતના ટાઈમ પસાર કરાવતા હોય, તમને ખોટી રીતે હેરાન કરતા, એના મિત્રો ન કહેવાય. મારી ભાષામાં ચાણક્ય પણ આ જ કહે છે પોતાની ચાણક્ય નીતિની અંદર. તો તમારે એવા મિત્રો પસંદ કરવાના છે કે જે મિત્રો રહ્યા ને એ તમને આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય. બીજું કે જેમ ચંદન સાથે રહેવાથી સામાન્ય લાકડું હોય ને એ કેવું બને છે? સુગંધિત બને છે. તો એવી જ રીતે તમારે એવા જ મિત્રો સાથે રહેવાનું છે કે જે મિત્રો તમારા કાર્યની અંદર તમને શું કરતા હોય? મદદ કરતા હોય. તમારો આમ તમે ટાઈમ બગાડો ને તો એ તમને તરત ટોકે, જો વઢે, ખીજાય કે આ કરવાનું છે, આ માટે તું તૈયારી કરે છો, તો આ તૈયારી મુદ્દે આવું બોલવા પડે. આવું જ્યારે બોલશે ને ત્યારે આવી મદદ કરવા પડે. સારું સારું કહેશે ને પછી ખીચું ખાલી કરાવે તો એવા મિત્રો એ ખરેખર સારા ન કહેવાય. હું કોઈ મિત્રોની ટીકા કરતો નથી, કોઈને કહેતો પણ નથી, પણ આ હકારાત્મક વાતાવરણને સારો સંગ જોશે ને જોશે જ તે. તો આનું પણ ધ્યાન રાખવું. બીજું આપણે આગળ વધીએ, આત્મવિશ્વાસ. કે પરીક્ષા જીતતા પહેલા તમે તમારું મન તમારું જીતવું પડશે. જેને મન જીત્યું એને જગ જીત્યું. મન એમ કહેશે ને કે આજે મારે તૈયારી નથી કરવી તો એ મનને જીતવું ન કહેવાય. મન એમ કહેશે ને કે આજ તો હું થાકી ગયો છું, આજે કાંઈ વાંચવું નથી, તો તમે મનને જીતવું ન કે. તમારે મન રહ્યું ને વશમાં કરવાનું. તમે કહો ને એમ કરવું પડે. મન કે ને એમ તમારે નથી કરવાનું. અત્યારે કેવું થાય, ઉલટું થાય. મન કેમ કરે એમ તમે કરો છો એટલે તમે આગળ નથી વધતા. તો આ કરી જ શકો એવો દ્રઢ વિશ્વાસ રાખવાનો છે. તમે જો હનુમાનજી હતા તો એ શક્તિનું સ્મરણ કરાવતા જ તેમણે શું થયું? સમુદ્ર પાર કર્યો હતો. જામવંતે એ કાર્ય કર્યું. તો એમ આ પ્રેરણાદાયી લેક્ચર્સમાં એ જ કાર્યની આપણે ભૂમિકા હું નિભાવું છું. હું તમને માર્ગદર્શન આપું છું તો એ પાછળ મેં પણ કંઈક મેળવેલું છે સફળતા, પણ એની વાત મારે કરવી નથી. પણ એક વાત યાદ રાખજો કે એ શક્તિ તમારામાં છે જ, તે બધાયમાં શક્તિ. હું તમને શું કહું છું, તમે મારાથી હોશિયાર છો, યાદ રાખજો. મારાથી હોશિયાર છો. તમને જેટલી ખબર પડે છે ને એટલી મને ખબર પડતી નથી, યાદ રાખજો. તમે બધુંય જાણો છો, બસ આ વિશ્વાસ સાથે છે ને એવી મહેનત કરવાની છે. અને એ કોન્ફિડન્સ એક વખત આવી ગયો તો તમે અવશ્ય કંડક્ટર ડ્રાઈવર એ બની જશો. તો આગળ કે આદર્શ દૈનિક અભ્યાસની રણનીતિ શું છે, તો આ તમને સાહેબે ઘણી વખત કીધું હશે, એટલે આમાં ટાઈમ આપણે બગાડતા નથી. સવારમાં નવો વિષય, કઠિન મુદ્દાઓ લેવા, એકાગ્રતાથી વાંચન થશે. બપોરે રિવિઝન કે ગણિત, તર્ક શક્તિ, જૂના પેપરની પ્રેક્ટિસ થઈ શકે. પણ આ જૂના પ્રેક્ટિસ પેપરમાં હમણાં મેં નિયમ કીધો યાદ રાખવો. પેલા અભ્યાસક્રમ પૂરો કરવો, રિવિઝન કરવું, અને મોક ટેસ્ટ, શારીરિક કસરત, આવતીકાલનું પ્લાનિંગ. આ એક પ્લાનિંગ ખાસ કરવું. આ વિના કાંઈ નહીં થાય. શારીરિક કસરત સાંજે કે તમે સવારે કરી, પણ સવાર થોડુંક પ્રિફર કરવું, પણ સાંજે તે તમારી રીતના અનુકૂળ થાય. 15-20 મિનિટ વોકિંગ કરવી, પરિવાર સાથે બેસવું. નકરું ચોપડામાં રહેવું નહીં, કારણ કે તો જ તે આપણને કાયમ યાદ રહેશે કે આ મારા માતા પિતા મારી માટે આટલું બધું કર્યું, તો મારે એમની માટે કંઈક કરવું છે. બીજું કે પરીક્ષાના દિવસની માનસિકતા કેવી છે, તો આ બધી પછીની વાતો છે. પણ અત્યારથી શા માટે કહી દઉં છું, કારણ કે 100% આમ તો હું કહી નહીં શકું, 100% તો કોઈ ન કહી શકે, પણ મારાથી બનતો પ્રયાસ છે કે તમે સખત મહેનત કરી છે, સંપૂર્ણ ભરોસા સાથે તમારે આગળ વધવાનું છે. તો એના માટે એવી માનસિકતા જ રાખવાની છે. અને બીજું, ગભરામણ ટાળવાની છે અને એકદમ શાંત અને સ્થિર. જે તમે અત્યારે તૈયારી કરી હશે એના આધારે જ તે આ સ્થિર ને શાંત આ બધું થશે. તો સકારાત્મક વલણ સાથે પેપર આપણે આપવાનું છે. અને બીજું, હું તમને આમાં એક સલાહ સૂચન દઈ દઉં. તમે જ્યારે મોક ટેસ્ટ આપો તો ત્યારે એમ જ માનવાનું છે કે આ મારી પરીક્ષા છે, સાચી પરીક્ષા છે. એટલે જે રીતે તમે વર્ગખંડની અંદર બેઠા હોય
પરીક્ષા સેન્ટરમાં બેઠા હોય એવી જ રીતે આ મોક ટેસ્ટ આપવી. ટેસ્ટને પણ સિરિયસ રાખવું. ગમે એમ શેટીમાં તમે આમ લાંબા લ થઈ જાઓ અને પડખે પોપકોર્ન પડ્યા હોય ને વેફર પડી હોય ને નાસ્તો પડ્યો હોય ને સમોસા ખાતા હોય ને ટેસ્ટ દેતા હોય તો તમારી એ યાદ રાખજો કે એ જે સ્વાભાવિક રીતના જવાબદારી છે ને એ બરાબર નથી નિભાવતા. તમે તમારે એક રિસ્પોન્સિબિલિટી તમે વ્યવસ્થિત રીતે નિભાવો. એ ક્યારે થશે કે જ્યારે તમે સિરિયસ થશો. તો એટલું બધું સિરિયસ થવાની જરૂર નથી, પણ હા એટલા તો સિરિયસ થઈએ જે પણ વસ્તુ આપણે કરીએ સારામાં સારું કરીએ. એક યાદ રાખજો, બેસ્ટમાં બેસ્ટ મારે તૈયારી કરવી છે, સારામાં સારી તૈયારી કરવી છે, તો એના માટે આ જરૂરી છે. બીજું આપણે આગળ વાત કરીએ કે તમારી સૌથી મોટી જવાબદારી કઈ? તો તમે માત્ર કર્મચારી નથી, લોકોની સુરક્ષાના સાચા શું છો? રક્ષક છો. અને આમાં તે એક વસ્તુ એડ કરું કે તમે કંડક્ટર ને ડ્રાઈવર બની જ ગયા છો. આ વિચાર સાથે તૈયારી કરવાની છે. સતત તમને એનું અનુસંધાન રહેવું પડે. વિવેકાનંદ સ્વામી શું કહે છે? એક વિચારને એવો રોપો ને કે આમ છે ને લોહી કાઢે ને તો એ લોહીમાં પણ રક્તમાં પણ એ વિચાર હોય. એટલો વિચારને એવો રોપવાનો છે. તો શિસ્ત, પ્રામાણિકતા અને મુસાફરો પ્રત્યે તમારો સારો વ્યવહાર રહ્યો ને એ પણ જરૂરી છે. તો અત્યારે ઘરમાં મિત્રો સાથે આ બધું શીખી લેવું અત્યારથી, જેથી છે ને અત્યારે કેવું થાય પછી આપણે બસમાં જ મુસાફરી કરવા ગયા હોય તો આપણને એવા કડવા અનુભવો થાય છે. તો એવા કડવા અનુભવો થાય તો આપણે જ્યારે કંડક્ટર કે ડ્રાઈવર બનીએ તો આપણે જો સારો વ્યવહાર કરીશું તો એ બધાય મુસાફરોને ગમશે. અને ભલે આપણને ઇનામ કાંઈ નહીં મળે, પણ ઉપરવાળો જે ભગવાન છે ને, તમે જેમને માનતા હોય, માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, તો એ બધાય તે છે ને આશીર્વાદ આપશે અને તમને આગળ વધારશે. તો તમારી સાવધાની અનેક પરિવારને સુરક્ષિત ઘરે પહોંચાડે છે. તો જેમ આ જવાબદારી અત્યારે હાલના કંડક્ટર ડ્રાઈવર નિભાવે છે, તો એવી જ રીતે તમે પણ તમારી જવાબદારી બરાબર રીતે નિભાવજો. અને છેલ્લો સંદેશ યાદ રાખજો, સરસ મજાનું વાક્ય છે કે આજે તમે બેન્ચ પર બેઠા છો, ઘરે પણ ખુરશીમાં બેઠા હશો, કાલે સ્ટીયરિંગ પર બેસીને હજારો માણસોની જવાબદારી તમે સંભાળશો. અને ખરેખર એક ડ્રાઈવર તરીકે તમે સ્ટીયરિંગ એટલે કે એ તમે ચલાવવાના છો બસ. તો પછી ધ્યેય સ્પષ્ટ રાખો, નિયમિત રહો, આત્મવિશ્વાસ સાથે આગળ વધો. એટલે આજની મહેનતને ક્યારેય નાની ન સમજતા. સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે ચૂમશે ચૂમશે. તો અવશ્ય આ વિચારને જો તમને ગમ્યો હોય ને તો આ વિચારને તમારા મિત્રો સાથે પણ એ અવશ્ય શેર કરજો. એક આ કોર્સની એડવર્ટાઇઝ થ્રુ એમ નથી વાત. આ જો 10 વિચારો, જો આ 10 મંત્રો જે આપણે વાત કરી, તો એ મંત્રો પ્રમાણે જો એ આગળ વધશે ને, કારણ કે જો આજે આ કોઈ આપણે સામાન્ય વાત નથી કરી. યાદ રાખજો, મેં જે તમને કીધું એ કે આજની જે વાતો રહી ને એ ખરેખર તમને ખ્યાલ આવશે કે આ ધ્યેય હોય કે નિયમિત અભ્યાસ હોય. શરૂઆતમાં આપણે 50 મિનિટ પહેલા શરૂઆતમાં બધી વાતો કરી હતી. તો જો નિયમિત અભ્યાસની વાતો કરી, એકાગ્રતા, મોબાઈલની, મોક ટેસ્ટની, જૂના પેપર, શારીરિક માનસિક તંદુરસ્તી, જવાબદારી, શિસ્ત હોય, આત્મવિશ્વાસ હોય, ધ્યેય હોય, તો આ બધી વાતો આપણે કરી છે. તો આ બધી વાતો તમારા મિત્રોને તે તમે અવશ્ય શેર કરજો. કેમ શેર કરવાનું કહું છું? વ્યૂ માટે નહીં, કોર્સ બાય કરે એના માટે નહીં, હું તો હોય એવું તમને સ્પષ્ટ કહું છું, પણ એ માટે કે જેથી એના જીવનમાં જો આ વિડિયા પ્રમાણે પોતે કરે. મારી ફિલોસોફી નથી, આ વિડીયોના મુદ્દા પ્રમાણે કરશે ને તો એ પોતે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધશે. અને આ જ મારો મુખ્ય હેતુ છે અને સંદીપ સાહેબનો પણ આ જ મુખ્ય હેતુ છે. ફરી વખત 1999 રૂપિયામાં એ તમને આ કોર્સ જે લાઈવ કોર્સ છે તો તમને મળવા પાત્ર છે. વધારે તમારે માહિતી જોતવી હોય તો તમે આ કહી શકો છો, આમાં ઇન્ક્વાયરી કરી શકો છો. તો મળીએ. કંઈક તમારા એવા પ્રશ્નો હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો. સંદીપ સાહેબ એ મારો કોન્ટેક કરશે અને ભવિષ્યમાં મારી સમયની અનુકૂળતા પ્રમાણે એ ફરી વખત આપણે મળીશું. તો મળીએ, ત્યાં સુધી સર્વ કોઈને યોદ્ધાઓ કે જેને કંડક્ટર ને ડ્રાઈવર બનવાનું સપનું છે એમને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.